એ હું તમામ ગુજરાતના લોકોને કહું છું કે જે લોકો તમારો ગેરઉપયોગ કરે છે, અણીના સમયે ક્યારે કોઈ કામ નથી આવતા, એવા લોકોને ક્યારેય સપોર્ટ ના કરવો જોઈએ। અને અમુક કલાકારો એમ કહે છે કે અમે માં સરસ્વતીના ઉપાસક છીએ, બરાબર? તો હું જાણું છું કે જે કલાકાર હોય ને એની મુખમાં, એની જે જીભની આ જગ્યા છે ને, ત્યાં સરસ્વતીનો વાહો હોય છે। સરસ્વતીએ તમને સાચું બોલવા માટે, સાચા કોઈના ગુણગાન ગાવા માટે થઈને આ જીભ આપી છે। આ સરસ્વતી તમને હોઠે વસી છે। તમે જો એનો ગેરઉપયોગ કરશો ને, ખોટા પાપી માણસોનો જો તમે વખાણ કરશો ને, તો એ સરસ્વતી તમારા હોઠ ઉપરથી જે તમારી જીભ ઉપર છે ને એ ખસી જશે અને પાપના ભાગીદાર બનશો, તમારી આવનાર પેઢીઓ ભોગવશે। એટલું સમજી લેજો। હું તમામને નથી કહેતો, જે ઉલડી રહ્યા છે ને એ લોકોને કહું છું, એ સરસ્વતી માએ તમને જે શક્તિ આપી છે એનો ગેરઉપયોગ ના કરો, એનો સદુપયોગ કરો। કે જે તમે ખોટા વખાણ કોકના કરો છો ને અને ખોકની વાહવાહી કરો છો ને, એના કારણે કોક ગરીબ માણસનું ભૂંડું થતું હોય ને, તો એ વાહવાહી ના કરવી જોઈએ। હું એક નાનો એવો કલાકાર છું, ભલે હું ગમે તે પ્લેટફોર્મ ઉપર હોઉં, ગમે એટલા લેવલ ઉપર હોઉં, પરંતુ હું દરેક ગુજરાતના કલાકારને નમ્ર વિનંતી કરું છું કે તમે જ્યારે આ એક ખેડૂતોના પક્ષમાં કોઈ બોલતું હોય તો તમારે પણ એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર વાયરલ કરવો જોઈએ, નાખવો જોઈએ કે ભાઈ જે ખેડૂતોના ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે, જે ખેડૂતોને વળતર આપ્યા વગર થાંભલા ગાલી દેવામાં આવે છે પોતાના ખેતરોમાં, તો એ ના નાખવા જોઈએ। તમારે પણ આગળ આવવું જોઈએ। અને ખરેખર જો ના આગળ આવવું હોય તો જે લોકો કરે છે ખેડૂતો માટે, એ લોકોને વચ્ચે ના પડવું જોઈએ। અને કાં તો પછી હું એક નમ્ર વિનંતી કરું, જે લોકો ગમે તે હોય, હું બધાને કહું છું કે જે લોકો ખેડૂતના વિરોધમાં આવે છે, બરાબર, તો એના જ ખેતરમાં પહેલાં તો એક બે થાંભલા ગાલી દેવા જોઈએ। એટલે પછી એને ખબર પડે કે કોઈની માલિકીની અંદર કોઈ થાંભલા ગાલવા એટલે ખેડૂતની ઉપર શું વેદના થતી હશે, ને એટલી તો શું ભૂખ આવી છે કે હવે ખેડૂતોની જમીનો પણ હડપવા લાગ્યા છે, બરાબર? એટલી બધી જો વિકાસ કરવાની એની મનોકામના હોય, એટલી બધી વિકાસ કરવાની એની ઈચ્છા હોય, તો ખેડૂતોના વિરોધમાં શું કામ જાય છે? ખેડૂતોને શું કરવા એનું પૂરતું વળતર નથી આપતા? કેટલો બધો ભાઠો ભર્યો છે, છતાં એ કેમ નથી ધરાતો? વિકાસ કરવો હોય તો ઘણી રીતનો વિકાસ છે। રૂપિયા આપીને, એનું વળતર આપીને, એનો જે પૂરતું વળતર હોય, ખેતરનું થાંભલો નાખો, એ આપીને વિકાસ કરો ને। આ કાલે તો તમે એમ કહેશો કે ગુજરાતની બધી જમીન, ભારતની બધી જમીન તમારે એના ઉપર ટેક્સ આપવો પડશે। જેમ અંગ્રેજો કરવેરો ઉઘરાવતા હતા, એવી રીતે કાલે તો આ કંપનીઓ એમ કહેશે કે અમને કરવેરો આપો। અમારા ઘેડિયા મરી ગયા છે હાચવીને, બરાબર? એટલે કોઈએ ખેડૂતના વિરોધમાં જે ટિપ્પણીઓ કરો છો, જે ખેડૂતનો પક્ષ લે છે જે લોકો, જો અમારે કોઈ પાર્ટીથી મતલબ નથી, ભાજપ, કોંગ્રેસ, આમાંથી ગમે તે હોય, જે પાર્ટી ખેડૂતનો પક્ષ લે છે એ પાર્ટીના સાથે ખેડૂતો છે ગુજરાતના અને ભારતના। બાકી જે લોકો પોતાના મતદાન માટે, પોતાની થોડીક તિજોરીઓ ભરવા માટે, પોતાના હપ્તા લેવા માટે જે લોકોનો ઉપયોગ કરે છે ને, એ હું તમામ ગુજરાતના લોકોને કહું છું કે જે લોકો તમારો ગેરઉપયોગ કરે છે, અણીના સમયે ક્યારે કોઈ કામ નથી આવતા, એવા લોકોને ક્યારેય સપોર્ટ ના કરવો જોઈએ। લોહીનો ના હોય, કોઈનો ના હોય, એટલું ધ્યાન રાખજો, બરાબર? હું તમામ ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું કે જે લોકો અત્યારે તમને સાથ નથી આપતા, એ લોકોને ભવિષ્યમાં મરી જાઓ તોય સાથ ના આપતા। આ કંપનીઓ હવે તમારી જમીનો પડાવવા માટે કોશિશ કરી રહી છે અને જ્યારે ત્યારે તમારી જમીનો પડાવી લેશે। બધા ગુજરાતના ખેડૂતો બધા એક થાવ અને એવું ના વિચારતા કે અમુક લોકો એવું વિચારે છે કે આ બાજુવાળાના ખેતરમાં આવ્યો છે તો મારે શું લેવા દેવા, એના ખેતરમાં આવ્યો છે તો કાલે તારા ખેતરમાં આવશે, સમજી લેજે। કરોડિયાના ઝાડ જેમ હાલે એવી રીતના ગુજરાતના અમુક જિલ્લાઓમાંથી લાઈન પસાર થવાની છે, સમજી જાજો, એક થઈ જાજો। નકર આ બધા છે ને પોતાનો રોટલો શેકવા માટે કરે છે। ગુજરાતની અંદર જે ખેડૂતોના ખેતરોમાં પરાણે વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતની મરજી વિરુદ્ધ પરાણે થાંભલા નાખવામાં આવી રહ્યા છે, અને જો ખેડૂત વિરોધ કરે તો એને ડાયરેક્ટ ડિટેન કરવામાં આવી રહ્યા છે। એ બદલ હું આજ એક ખેડૂતના નાતે, હું એક ખેડૂત પુત્ર છું, કે ખરેખર આ એક ખોટું થઈ રહ્યું છે। અને આ જે ખોટું થઈ રહ્યું છે એની અંદર આપણને જે પાર્ટીનો આગેવાન આપણને સપોર્ટ કરે ખેડૂતોને, એ પાર્ટીના આગેવાનને આપણે સપોર્ટ કરવો જોઈએ। પછી એ ભાજપનો હોય, કોંગ્રેસનો હોય, આમ આદમી પાર્ટીનો હોય કે અન્ય પાર્ટીનો હોય, અને જે આગેવાનો આપણને સપોર્ટ નથી કરતા એને સાઈડમાં કરી દેવા જોઈએ। ધ્યાન રાખજો, બરાબર?
અને અમુક કલાકારોને પણ હું નમ્ર વિનંતી કરું છું કે હું એક નાનો એવો કલાકાર છું, પરંતુ મેં કોઈની માખણ પાલિશી કરી નથી. તમને જાહેરમાં કહું છું, કારણ કે મને કોઈની માખણ પાલિશ કરીને ખોટા વખાણ કરવાને એ મને નથી આવડતું. બાકી જે પાર્ટીનો આગેવાન હોય, કોંગ્રેસનો હોય, ભાજપનો હોય કે આમ આદમી પાર્ટીનો હોય કે પછી કોઈ આમ નાગરિક હોય ભારતનો, બરાબર, જે વ્યક્તિ તમને સપોર્ટ કરે છે ખેડૂતોને અત્યારે મુશ્કેલીના સમયમાં, તમારે એને સપોર્ટ કરવાનો છે તો જ તમારું ચાલશે, બાકી નકર કંઈ ચાલવાનું નથી. આ મારો સંવિધાનિક હક છે ભારતના બંધારણ મુજબ, એટલે હું વાત કરી રહ્યો છું. તમે એ હક પણ છીનવવાની કોશિશમાં છો, એટલે ખોટો પક્ષ કોઈનો લેવાનો બંધ કરો, નહીતર આ ગુજરાતની પબ્લિક બધું જાણે છે.